નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 સંસ્કૃતમાં ગદ્ય 12 કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય જોઈએ. હવે આપણે તેની પ્રસ્તાવના જોઈએ. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. તેમનો જન્મ વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ છે ચંગદેવ. ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકાવે દેવચંદ્ર સુરજી પાસેથી દીક્ષા લીધી પછી તેને સોમચંદ્ર નામે જાણીતા થયા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સૂરીના નામે ઓળખાવા લાગ્યા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો. તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા. ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું. આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હતા હેમચંદ્ર સૂરી. હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પણ આપવામાં આવેલું છે. હવે એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સ જીવતી, એટલે કે જેની કીર્તિ છે તે મરેલો હોવા છતાં પણ જીવતો હોય છે. હવે આવી કીર્તિ છે કે લક્ષ્મીથી નહીં, એટલે પૈસાથી નહીં, પરંતુ સરસ્વતીથી થતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. આ ગ્રંથનું નામ છે સિદ્ધહેમ શબ્દાનુશાસન. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ અહીં તૈયાર કરવામાં આવેલો છે. હવે આપણે પાઠ જોઈએ. વિક્રમસ્ય દ્વાદશ્યા શતાબ્દ્યામ સિદ્ધરાજઃ જયસિંહઃ માલવ વિજયમ કૃતવાન. વિક્રમસ્ય એટલે વિક્રમની, દ્વાદશ્યા એટલે કે 12મી, શતાબ્દ્યામ એટલે સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કૃતવાન એટલે કર્યો. કે સમ્રાટ વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કર્યો. વિજયાંતરમ એટલે કે વિજય બાદ, વિજય પછી જયસિંહ નૃપતેહિ યશોવર્મણ સર્વધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન. વિજય બાદ, વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું, સર્વમ એટલે કે બધું, ધન એટલે ધન, ગૃહીત્વા એટલે લઈને, અણહિલપુર પાટણ એટલે કે પાછો આવ્યો, પ્રત્યાગતવાન એટલે પાછો આવ્યો. ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારઃ પ્લસ અપી તસ્ય હસ્તગતો જાતઃ. ધનની સાથે તત્રત્ય એટલે કે ત્યાંનો, ગ્રંથાગાર પણ તસ્ય એટલે તેના, હસ્તગતો એટલે હાથમાં આવી ગયો. ધનની સાથે તેનો ગ્રંથાગાર પણ તેના હાથમાં આવી ગયો. અસ્મિન ગ્રંથાગારે બહવઃ અનુપમાઃ ગ્રંથાઃ આસન. આ ગ્રંથાગારમાં, અસ્મિન એટલે કે આ, ગ્રંથાગારે એટલે ગ્રંથાગારમાં, બહવ એટલે ઘણા બધા, આ ઘણા બધા એટલે કે અપ્રિતમ એવા ગ્રંથો, આસન એટલે હતા. આ ગ્રંથાગારમાં, ગ્રંથ ભંડારમાં અનેક અપ્રિતમ ગ્રંથો હતા. તેસુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ પ્લસ અપી એકતમમ આસીત. તેસુ ભોજન એટલે તેમાં ભોજ રાજાએ રચેલું, વિરચિતમ એટલે રચેલું, સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ એટલે ભોજ વ્યાકરણ, અપી એટલે પણ, એકતમમ એટલે એક, આસિત એટલે હતું. તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. ફરીથી જોઈએ આપણે. સમ્રાટ વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કર્યો. વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું બધું ધન લઈ અણહિલપુર પાછો આવ્યો. ધનની સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો. આ ગ્રંથ ભંડારમાં અનેક અપ્રિતમ ગ્રંથો હતા.
તેમાં ભોજરાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. હવે પછીનો પેરેગ્રાફ જોઈએ. એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ, એટલે કે એકવાર સિદ્ધરાજ વિચાર કરવા લાગ્યો, વિચારે ચઢ્યો. સહ અચિંતયત, તેણે વિચાર્યું. માલવ વિજયન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. હવે તેણે વિચાર છે કે માલવ વિજયન, માલવ વિજયથી, અહમ એટલે હું, ધનસ્ય એટલે કે ધનનો, સ્વામિત્વમ એટલે સ્વામિત્વને પામ્યો છું, પ્રાપ્તવાન એટલે પામ્યો છું. ત્રસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત, તેનો ગ્રંથાગાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત, તેનો ગ્રંથાગાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ પ્લસ વર્તતે, તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા, કે પરંતુ ભોજ વ્યાકરણથી ભોજસ્ય ભોજની યાદૃશી કીર્તિ વર્તતે, કે જેવી કીર્તિ છે, તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા, એટલે કે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. કે ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે, ખ્યાતિ છે, તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ યેન મદીયા કીર્તિ પ્લસ અપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્ય પ્લસ અસ્તિ. અતઃ એતાદૃશ, આથી એવું કંઈ પણ, કિમપી એટલે કંઈ પણ, કરણીયમ એટલે કરવું જોઈએ, આથી એવું કંઈ પણ કરવું જોઈએ. એનો મદિયા જેથી, મદિયા એટલે મારી, કીર્તિ પ્લસ અપી એટલે કીર્તિ પણ, તાદૃશી ભવે તો તેવી થાય, યાદૃશી ભોજસ્ય અસ્તિ જેવી ભોજની છે. ફરીથી પેરેગ્રાફ જોઈએ. એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ, એકવાર સિદ્ધરાજ વિચાર કરવા લાગ્યો. સહ અચિંતયત, તેણે વિચાર્યું. માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન, કે માલવ વિજયથી હું ધનનો સ્વામી પ્રાપ્ત થયો છું, ધનનો માલિક થયો છું. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્તા, કે તેનો ગ્રંથાગાર પણ મેં પ્રાપ્ત કર્યો છે, ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણ એનો ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે, તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા, કે પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે, તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ, કે એથી એવું કંઈ પણ કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી ભોજની છે. હવે આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈએ. એવં વિચાર્ય સહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન. એવં વિચાર્ય એટલે કે આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રને પાસે ગયા, એટલે કે મળ્યા. ચ નિવેદિતવાન, અને જણાવ્યું, કહ્યું. અહીં આચાર્યવર્યો, હે માનનીય આચાર્ય મહોદય. ફરીથી જોઈએ. એવં વિચાર્ય, આમ વિચારીને તે જૈન, કોણ જાય છે? જૈન મુનિ આચાર્ય પાસે સિદ્ધરાજ જયસિંહ જાય છે. જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયા અને જણાવ્યું, હે આચાર્ય મહોદય, ભવંતો ભોજ વ્યાકરણમ સદૃશ્યમ વ્યાકરણમ વિરચયંતુ એનો ભવતામ મમ ચ કીર્તિ અમરા ભવેત ઇતિ. કે હે આચાર્ય મહોદય, ભવંતો એટલે કે આપ શ્રી, ભોજ વ્યાકરણ સદૃશ્યમ એટલે ભોજ વ્યાકરણ જેવું, વ્યાકરણ એટલે વ્યાકરણ, વિરચયંતુ એટલે કે રચો, એનો ભવતા મમ ચ કીર્તિ અમરા ભવેત, જેથી મારી કીર્તિ પણ અમર થાય, જેથી મારી કીર્તિ પણ અમર થાય. એનો ભવતા મમ ચ કીર્તિ અમરા ભવેત, જેથી મારી કીર્તિ પણ અમર થાય. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતા હેમચંદ્રાચાર્યાઃ એકમ પૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંત. સિદ્ધરાજ જયસિંહના નિવેદન એટલે નિવેદનથી પ્રેરિતા એટલે પ્રેરાયને, હેમચંદ્રાચાર્ય એટલે હેમચંદ્રાચાર્ય, એકમ પૂર્વમ એટલે ક્યારેય રચ્યો ન હોય તેવો કીધું છે. વ્યાકરણ ગ્રંથમ રચિતવંત, વ્યાકરણ ગ્રંથ રચ્યો. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્ય ક્યારેય રચ્યો ન હોય તેવો વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ સિદ્ધેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. તે સિદ્ધેમ વ્યાકરણ એમ નામે પ્રસિદ્ધ છે. તે સિદ્ધેમ વ્યાકરણ એમ નામે પ્રસિદ્ધ છે. હવે આ વ્યાકરણમાં કેટલા અધ્યાય છે એ કીધું છે. અસ્મિન અષ્ટો અધ્યાય સંતિ, તેમાં 8 અધ્યાયો છે. તેમાં કેટલા કુલ અધ્યાયો છે? 8. તેસુ પ્રારંભિકેસુ ષટસુ અધ્યાયેસુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ દ્વયોઃ
અધ્યાયયોः પ્રાકૃત ભાષાણા ચ વ્યાકરણમ અપી પ્લસ અસ્તિ સંધિ છે ત્યાં. તેમાં શરૂઆતના પ્રારંભિક શું એટલે શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને અંતિમ 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. ફરીથી પેરેગ્રાફ જોઈએ. આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે ગયા અને જણાવ્યું, હે માનનીય આચાર્ય મહોદય, આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો, જેનાથી આપની તેમજ મારી કીર્તિ પણ અમર થઈ જાય. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈ હેમચંદ્રાચાર્યે ક્યારેય રચ્યો ન હોય તેવો વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે સિદ્ધહેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ છે. આમાં 8 અધ્યાયો છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. હવે આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈએ. હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતમ, જો કીધું છે લક્ષ શ્લોક પરિમિતમ, લક્ષ એટલે કે લાખ શ્લોક જેટલું સાહિત્ય વિરચિતમ અસ્તિ, કે સાહિત્ય રચ્યું છે. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. અસ્મિનો સાહિત્ય એટલે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક ક્રોસ ગ્રંથ, કે અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ યાદ રાખવાનું છે. અભિધાન ચિંતામણી શું છે? શબ્દકોશ. ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિર્બધ દ્વયાશ્રયમ મહાકાવ્યમ, કે ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો બંનેનો આશરો લઈને રચાયેલું મહાકાવ્ય. ચાલુક્ય વંશોત્કીર્તન શું છે? મહાકાવ્ય છે, પણ કેનું છે? સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો બંનેનો આશરો લઈને રચાયેલું મહાકાવ્ય. કાવ્યાનું શાસન નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, કે કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. પછી છંદોનું શાસન ચ ઇત્યાદિનામ બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતી, કે છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું, કે બંનેનો આશરો લઈને રચાયેલું મહાકાવ્ય, કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ અને છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. છેલ્લું જોઈએ. ગુર્જર પ્રદેશે લબ્ધ જનીર પ્લસ અયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપી તુ સમગ્ર પ્લસ અપી સંસ્કૃત સાહિત્ય આકાશે સૂર્યવત પ્રકાશતે, કે ગુર્જર પ્રદેશ એટલે ગુજરાત પ્રદેશમાં લબ્ધજને, કે જેમણે જન્મ લીધેલો છે એવા હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય ન કેવલમ એટલે ફક્ત ગુજરાત પ્રદેશમાં જ નહીં, પરંતુ સમગ્ર અપી એટલે કે સમગ્ર ગુજરાત પ્રદેશમાં સંસ્કૃત સાહિત્ય આકાશે એટલે સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યવત પ્રકાશ હતા એટલે સૂર્યની માફક જળ હળે છે. કે ગુજરાત પ્રદેશમાં જેમણે જન્મ લીધેલો છે એવા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રદેશમાં જ નહીં, પરંતુ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યની જેમ જળ હળે છે. ફરીથી જોઈએ. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું મહાકાવ્ય, બંનેનો આશરો લઈને એટલે દ્વયાશ્રય, કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા એવા આ હેમચંદ્રાચાર્યે ફક્ત ગુજરાત પ્રદેશમાં જ નહીં, પરંતુ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યની જેમ ઝળહળે છે. હવે વિદ્યાર્થીઓ, આપણે આવતા લેક્ચરમાં કાવ્ય 13 જોઈશું.